हमारा अधिकारों नहीं मांगते, नहीं किसी से भीख मांगते, न पटेंगे કેમ લોકો છો તે તો કેવો શિષ્યવૃત્તિ લેકે रहेंगे હું છે તમારે તમે શિષ્યવૃત્તિ આપવાના છો માંગते रहेंगे लेके रहेंगे नहीं किसी से भीख मांगते लेके रहेंगे नहीं किसी से भीख लड़े थे गोरों से हम लड़ेंगे जोरों से लेके रहेंगे शिष्यवृत्ति लेके रहेंगे हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते सरकार तेरी तानाशाही नहीं चलेगी सरकार तेरी तानाशाही नहीं चलेगी નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગાંધીનગરના રસ્તા પર ફરી એકવાર નેતા અને વિદ્યાર્થીઓ નીકળ્યા છે. મુદ્દો છે આદિવાસી શિષ્યવૃત્તિનો અને ચૈતર વસાવા અને યુવરાજસિંહ સાથે અનેક વિદ્યાર્થીઓ પણ આવ્યા છે. ચૈતરભાઈ સાથે વાત કરીશું. ચૈતરભાઈ, ફરી એકવાર ગાંધીનગરના રસ્તા પર ચાલી અને નીકળવું કેમ પડ્યું? આ બેરી અને મોંઘી સરકારને અમે વિધાનસભાના ગૃહમાં પણ એટલી રજૂઆત કરી છે કે ફ્રી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરો. અમારું આટલું મોટું બજેટ હોવા છતાં આ લોકો ચાલુ નથી કરતા, તો આજે અમે વિધાનસભાનો ઘેરાવો કરવા જઈ રહેલા છે. અમે વિધાનસભાનો ઘેરાવો કરીશું. બધા વિદ્યાર્થી નહીં કિસી સે ભીખ માંગતે ચૈતરભાઈ, શિક્ષણ માટે આટલા બધા પૈસા ફાળવવામાં આવે છે, આદિવાસી માટે પણ આટલા પૈસા ફાળવવામાં આવે છે, એ કેમ નથી પહોંચતા? नहीं किसी से भीख मांगते शिष्यवृत्ति 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 लड़ते जोरों से हम लड़ेंगे जोरों से. આ બજેટ આખું એમના તાઇફા માટે વાપરે છે. આદિવાસીઓના શિક્ષણમાં એમને રસ નથી. આદિવાસી વિરોધી એમની માનસિકતા છે. हमारा हक मांगते हम हमारा हक मांगते ના ના ના, તમે આપવાના છો हक मांगते તમે શિષ્યવૃત્તિ આપવાના છો. हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा अधिकारों नहीं मांगते नहीं किसी से भीख मांगते न पटेंगे કેમ લોકો છો તે તો કેવો शिष्यवृत्ति लेके रहेंगे शिष्यवृत्ति लेके रहेंगे शिष्यवृत्ति हमारा अधिकार हम हमारा અરે પણ હું છે તમારે તમે શિષ્યવૃત્તિ આપવાના છો मांगते किसी से भीख मांगते जीतेंगे 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 लेके रहेंगे नहीं किसी से भीख मांगते लेके रहेंगे नहीं किसी से भीख मांगते लेके रहेंगे शिष्यवृत्ति लेके रहेंगे शिष्यवृत्ति लेके रहेंगे शिष्यवृत्ति लेके रहेंगे शिष्यवृत्ति लेके रहेंगे हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते चालू करो शिष्यवृत्ति चालू करो शिष्यवृत्ति चालू करो शिष्यवृत्ति चालू करो हम हमारा हक मांगते हम हमारा हक मांगते लेके रहेंगे लेके रहेंगे लेके रहेंगे लेके रहेंगे
लड़े थे गोरों से, कल लड़े थे गोरों से, हम लड़ेंगे जोरों से, कल लड़े थे गोरों से, हम लड़ेंगे जोरों से, लेके रहेंगे शिष्यवृत्ति लेके रहेंगे, लेके रहेंगे शिष्यवृत्ति लेके रहेंगे। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। ચેતરભાઈ, વિધાનસભાનો ઘેરાવ કરવા આવે, પોલીસ સાથે બબાલ થઈ ગઈ, શું થયું? પોલીસના વિદ્યાર્થીઓ પણ ભણતા હશે, એવી જ રીતના અમારા વિદ્યાર્થીઓ ભણે છે, એમની શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ છે, એટલે પોલીસને ગંભીરતા નથી, પણ 60,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય છે. આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ અને જે આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરીને શિષ્યવૃત્તિ બંધ થાય છે, અમે ચલાવવાના નથી. અમારું 5,120 કરોડનું બજેટ છે, શિક્ષણનું 59,000 બજેટ, 59,000 કરોડ બજેટ છે, તો શિષ્યવૃત્તિ કેમ બંધ કરી દેવામાં આવી છે? ત્યારે આજે અમે વિદ્યાર્થીઓ સાથે વિધાનસભાના ઘેરાવા માટે આવ્યા છે. જો નહીં તમારી માંગ સ્વીકારવામાં આવે, કારણ કે પહેલા પણ આની પહેલા તમે રસ્તા પર આવ્યા હતા, તમે આ મુદ્દા પર વિધાનસભામાં પણ બોલ્યા છે, પણ જવાબ નથી મળ્યો. અમે વિધાનસભામાં પણ ઉગ્ર રજૂઆત કરી છે, પણ આ સરકારના મંત્રી અને સરકારના પેટનું પાણી નથી હલતું. એમની આદિવાસી ભણે એ પોસાતું નથી, એટલા માટે આજે અમારે ત્યાં શાળા નથી, શિક્ષકો નથી, અને જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે એમના માટે શિષ્યવૃત્તિ પણ આપણે બંધ કરી દીધી છે. એટલા માટે કહીએ છીએ કે સરકાર 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે, વિચારે અને ન્યાય આપે એવી અમારી માંગણી છે. આજે અમે વિધાનસભાનો ઘેરાવો કરવા આવેલા છે. આવનારા દિવસોમાં પણ જો સરકાર નિર્ણય ન લે, એનાથી મોટું હજારો વિદ્યાર્થીઓ સાથે અહીંયા અમે આંદોલન કરીશું.